અમદાવાદ ફાયર વિભાગ તરફથી આજે સાબરમતી નદીમાં મોકડ્રીલ યોજવામાં આવી। ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે બુધવારે નીકળનારી જળયાત્રા પહેલા જ ફાયર વિભાગ તરફથી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નદીમાં બે ટુરિસ્ટ બોટિંગમાં જાય છે। ઓચિંતા બોટ પલટતા બંને ટુરિસ્ટ નદીમાં ખાબકે છે। બનાવ અંગે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ઘટનાના પગલે ફાયર વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચીને રેસ્ક્યુ કરી બંનેને બચાવ્યા। ફાયર ઓફિસરે દાવો કર્યો કે આવતીકાલની જળયાત્રામાં ફાયરના જવાનો સ્ટેન્ડ બાય રહેશે। कार्यक्रम ने लेने कोई गैप न रह जाए ते दूर करवाना उद्देश्य से आज मॉक ड्रिल योजाई। तो हमारे जो प्रवासी थे, जो हमारे टूरिस्ट थे, वो बोटिंग करते जा रहे थे, लेकिन अचानक बोट उनकी पलट गई और दोनों ही लोग डूबने लगे। चूँकि उनके पास जैकेट्स थे तो डूब नहीं पा रहे, डूबने के इसमें थे। यहाँ से पर्सन ने देखा और फायर कंट्रोल को कॉल किया। फायर कंट्रोल को मैसेज मिलने के बाद जैसे ही मैसेज मिला, हमारा इमरजेंसी व्हीकल होता है, इमरजेंसी टेंडर होता है, प्लस एम्बुलेंस की गाड़ी